અમેરિકાએ થોડાક સમય પહેલા ઈરાનના પરમાણુ મથકો પર GBU-57 નામના બંકર બસ્ટર બોમ્બથી હુમલો કર્યો હતો. આ બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ એટલે કરવામાં આવે છે કેમ કે તે જમીનમાં કેટલાય ફૂટ ઊંડે જઈને દુશ્મનના બંકરને પૂરું કરી નાખે છે. તો હવે ભારતે નક્કી કરી દીધું છે કે તે પોતાના આત્મનિર્ભર બંકર બસ્ટર બોમ્બ બનાવશે, જેનાથી ભારતની ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ વધારે મજબૂત થશે. તો આવો જાણીએ આ બંકર બસ્ટર બોમ્બ શું હોય છે, સાથે તે ભારતને વ્યૂહાત્મક દ્રષ્ટિએ કેવી રીતે વધારે મજબૂત કરશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. થોડાક સમય પહેલા અમેરિકાએ ઈરાનના પરમાણુ મથકો પર GBU-57 નામના બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ બંકર બસ્ટર બોમ્બને B-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર નામના વિમાનમાં લગાવીને છોડવામાં આવ્યા હતા. અમેરિકાએ આ બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ એટલે કરવો પડ્યો હતો કેમ કે ઈરાનના જે પરમાણુ મથકો ફોર્દો, નતાન્ઝ અને ઇસ્ફહાન એ જમીનથી ખૂબ નીચે આવેલા હતા. માટે અમેરિકાએ GBU-57 નામના બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ બંકર બસ્ટર બોમ્બનું વજન છે 13,600 કિલો. તો હવે ભારતે યુદ્ધના ક્ષેત્રે આ વૈશ્વિક પ્રવાહમાં આવેલા પરિવર્તનને જોતા પોતાના બંકર બસ્ટર બોમ્બ બનાવવાનું નક્કી કર્યું છે. આ બંકર બસ્ટર બોમ્બ DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસાવવામાં આવશે. આ માટે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું એક મોડિફાઈડ વર્ઝન વિકસાવવામાં આવશે. અગ્નિ 5 મિસાઇલનું જે જૂનું વર્ઝન છે તેની રેન્જ છે 5000 કિલોમીટર કરતાં વધારે. સાથે તે પોતાની સાથે ન્યુક્લિયર વોરહેડને લઈ જઈ શકે છે. હવે DRDO અગ્નિ 5નું જે નવું વર્ઝન વિકસાવશે તે 7500 કિલો જેટલા બંકર બસ્ટર વોરહેડને લઈ જવા માટે સક્ષમ હશે. ભારતના આત્મનિર્ભર બંકર બસ્ટર બોમ્બની ખાસિયત છે કે તે જમીનથી નીચે 80 થી 100 મીટર સુધી ઊંડે આવેલા બંકર્સનો નાશ કરી શકે છે. આપને જણાવી દઈએ કે વોરહેડ મિસાઇલનો એ ભાગ હોય છે જેમાં દારૂગોળો અથવા તો કેમિકલ હોય છે. બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ એટલે થાય છે કેમ કે તેનાથી જમીનમાં ખૂબ ઊંડે જઈને દુશ્મનના કોન્ક્રીટથી બનેલા બંકરને ઉડાવી શકાય છે. સામાન્ય બોમ્બ આવું નથી કરી શકતા, ત્યારે આ બોમ્બ કામમાં આવે છે. આ ખાસ બોમ્બ જમીનમાં ઊંડે સુધી ઘૂસે છે અને પછી ધડાકો કરે છે. હવે ભારત પોતાનો બંકર બસ્ટર બોમ્બ બનાવવા જઈ રહ્યું છે. ભૂતકાળમાં ભારતે 2019માં બાલાકોટ સ્ટ્રાઇક વખતે ઇઝરાયલના સ્પાઇસ 2000 બોમ્બનો ઉપયોગ કર્યો હતો. સાથે જ રફાલના હેમર મિસાઇલનો ઉપયોગ કર્યો હતો, જેનાથી આતંકીઓના બંકર્સને અંદરથી તબાહ કરવામાં આવ્યા હતા. આ પછી હાલમાં થયેલા ઓપરેશન સિંદૂર વખતે ભારતે બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કર્યો છે. હવે પોતાના બંકર બસ્ટર બોમ્બ બનાવીને ભારતે પાકિસ્તાન અને ચીનને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે ભારત ભવિષ્યમાં કોઈ પણ ચેલેન્જ માટે તૈયાર છે. હવે ભારતના ડિફેન્સ એક્સપોર્ટની વાત કરીએ તો 2024-25માં ભારતનો ડિફેન્સ એક્સપોર્ટ 23,622 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે, જ્યારે આજથી 10 વર્ષ પહેલા 2013-14માં ભારતની ડિફેન્સ એક્સપોર્ટ માત્ર 686 કરોડની હતી. દાખલા તરીકે આપણે બ્રહ્મોસ મિસાઇલ ફિલિપાઇન્સને વેચી છે. હવે ભારત સરકારે ટાર્ગેટ સેટ કર્યો છે કે 2029ની સાલ સુધીમાં આ ડિફેન્સ એક્સપોર્ટને 50,000 કરોડ સુધી પહોંચાડવામાં આવશે. તો આ બંકર બસ્ટર બોમ્બને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.